તો મારી સાથે મારા મિત્રો છે ભગીરથસિંહ. આપણે એને પૂછ્યું, ભગીરથસિંહ તમને બુક વાંચવાનો શોખ ખરો? બુક વાંચવાનો શોખ તો ખરો, પણ ટાઈમ નથી મળતો એટલો બધો. બરાબર. તમે ક્યારે બુક વાંચી છે? એકલી? હા, કઈ કઈ? ઘણા સમય પહેલા વાંચેલી હતી. હા. આપણે શંકર ભગવાનની જે આવતી ને ધાર્મિક, હા એમાં થોડો રસ વધારે મને. હા હા એ બાબતે ધાર્મિક પુસ્તકો વાંચેલા હતા. એમાં ખાસ હા કરીને શિવજી ના હોય ને, હા હા. એ વધારે પડતા. પુસ્તક નું નામ આપશો તમે? યાદ છે? પુસ્તકનું નામ યાદ નહીં હોય તો એમાંથી શું એનો સાર શું હતો એ ખાલી ઉપર ઉપર જરાક કહી દો. સારમાં ધાર્મિક વસ્તુ એવી છે, ધાર્મિક ઘટના જે પ્રસંગોનું વર્ણન કરેલું હોય ને, હા. એમાંથી આપણે જિંદગીના ઘણા બોધ પાઠ શીખવા, જોવા, જાણવા મળે. બરાબર. પછી ડિપેન્ડ આપણા ઉપર હોય કે આપણે એમાંથી શું લેવું, શું ન લેવું, બરાબર. અને કેટલું લેવું, કેટલું ગ્રહણ કરવું. સારું. વધુ કઈ કહેવા માંગશો? નહીં, બસ.